નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 22/5/2026। તો આજના પેન્શન સમાચારમાં વાત કરીશું કેન્દ્રના ધોરણે રાજ્યના પેન્શનરોને પણ મે મહિનામાં મળી છે આ બીજી મોટી ભેટ। તો પેન્શનર મિત્રો, મે મહિનામાં કઈ બીજી મોટી ભેટ મળી છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના ફિટમેન્ટ પરિબળની ચર્ચાઓ પગારની અપેક્ષાઓને ફરીથી આકાર આપી રહી છે, કારણ કે ભારતના પગાર પંચના ઇતિહાસમાં દાયકાઓથી સરકારી પગાર, પેન્શન અને કર્મચારી લાભોમાં મોટા ફેરફારો પ્રકાશિત થયા છે મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર છે તેમની ચર્ચાઓ પગારની અપેક્ષાઓને ફરીથી આકાર છે તે આપી શકે છે, કારણ કે ભારતના પગાર પંચના ઇતિહાસની વાત કરીએ તો દાયકાઓથી સરકારી પગાર, પેન્શન અને કર્મચારી લાભોમાં મોટા ફેરફારો છે તે પ્રકાશિત થયા છે। તો ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને સંબંધિત હિસ્સેદારોમાં સૌથી વધુ અનુસરવામાં આવતો શબ્દ ફિટમેન્ટ ફેક્ટર છે। તો આ શબ્દ નક્કી કરે છે કે નવા પગાર માળખા હેઠળ હાલના મૂળભૂત પગારને સુધારેલા પગારમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવે છે। તો 8મા પગાર પંચની આસપાસ ચર્ચાઓ સતત વધી રહી હોવાથી તેમનું મહત્વ વધુ વધ્યું છે। તો 6ઠ્ઠા અને 7મા પગાર પંચ દરમિયાન આ શબ્દને મહત્વ મળ્યું છે, કારણ કે અગાઉના કમિશનને પગારનું તર્કસંગતકરણ, મોંઘવારી ભથ્થામાં ગોઠવણ અને જરૂરિયાત આધારિત વેતન સિદ્ધાંતો જેવી વ્યાપક અને વધુ વિસ્તૃત પદ્ધતિઓ દ્વારા પગારમાં સુધારો કર્યો હતો। તો અત્યાર સુધીમાં ભારતમાં 7 પગાર પંચો થયા છે। પ્રથમ પગાર પંચની સ્થાપના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને ત્યારથી સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે। તો 8મું પગાર પંચ 3 નવેમ્બર 2025ના રોજ રચાયું હતું। જો કે ફિટમેન્ટ ફેક્ટર, પગાર સુધારા અને પેન્શન સુધારા અંગેની અંતિમ ભલામણો હજુ સુધી નક્કી થઈ નથી। તો આ મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખીને ચાલો આપણે ભારતમાં પગાર પંચના ઇતિહાસ પર નજર કરીએ, તો મુખ્ય સીમાચિહ્નો પ્રકાશિત કરીએ અને વર્ષોથી ફિટમેન્ટ ફેક્ટર સંબંધિત ફેરફારો કેવી રીતે વિકસિત થયા છે તેનું પણ પરીક્ષણ કરીએ દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેમ મહત્વનું છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ નવા રજૂ કરાયેલા પગાર પંચ હેઠળ જૂના મૂળભૂત પગારને સુધારેલા મૂળભૂત પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે। તો તે મહત્વપૂર્ણ છે કારણ કે ગુણકમાં કોઈ પણ ફેરફાર પગાર, પેન્શન, ઇન્ક્રીમેન્ટ અને સંબંધિત બાકી રકમને સીધી અસર કરે છે। તો 7મા પગાર પંચ હેઠળ સરકારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરને અપનાવ્યું હતું અને પરિણામે 6ઠ્ઠા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધીને ₹18,000 છે તે થયો હતો દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો મૂળભૂત પગારમાં આ વધારો નોંધપાત્ર દેખાઈ શકે છે, પરંતુ એ યાદ રાખવું અગત્યનું છે કે કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરો માટે આવા સુધારા સામાન્ય રીતે દર દાયકામાં ફક્ત એક જ વાર થાય છે। તેથી પગાર સુધારા દરમિયાન આર્થિક સ્થિતિ અને કર્મચારીઓની મૂળભૂત જરૂરિયાતો જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે દોસ્તો। તો ગણતરી સીધી છે કે 7,000 ગુણ્યા 2.57 બરાબર 17,990। તો ત્યારબાદ સુધારેલા લઘુત્તમ મૂળભૂત પગારને 7મા પગાર પંચના પગાર મેટ્રિક્સમાં રાઉન્ડ ઓફ કરીને ₹18,000 નક્કી કરવામાં આવ્યો હતો। તો હવે ચાલો જોઈએ કે અગ્રણી કર્મચારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓને 8મા પગાર પંચ હેઠળ
ધ્યાનમાં લેવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગારમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે? તો આને એક સરળ ગણતરી અને ઉદાહરણ દ્વારા સમજીએ તો 3.80ના ફિટમેન્ટ ફેક્ટર માટે અંદાજિત સુધારેલ લઘુત્તમ મૂળભૂત પગાર બરાબર 18,000 ગુણ્યા 3.80 બરાબર 68,400 થશે. તેવી જ રીતે 3.833ના ફિટમેન્ટ ફેક્ટર માટે અંદાજિત સુધારેલ લઘુત્તમ મૂળભૂત પગાર બરાબર 18,000 ગુણ્યા 3.833 બરાબર 68,994 રૂપિયા થશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પહેલા પે પેનલ કેવી રીતે કામ કરતી હતી. તો પહેલા 5 પગાર પંચોમાં ફિટમેન્ટ ફેક્ટરની આધુનિક વિભાવના લાગુ કરવી યોગ્ય રહેશે નહીં. તો અગાઉના કમિશને વ્યાપક પુનર્ગઠન પદ્ધતિઓ દ્વારા પગારમાં સુધારો કર્યો હતો અને સમગ્ર સિસ્ટમમાં કોઈ એક સમાન ગુણકનો ઉપયોગ થતો ન હતો. જો કે મુખ્ય ઉદ્દેશ એ જ રહ્યો પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓમાં અને વહીવટી જરૂરિયાતો સાથે સરકારી પગાર માળખાને સંરેખિત કરવું. તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચનું મહત્વ શું છે. તો 8મું પગાર પંચ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ તેમના પરિવારો સહિત 1.1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર થવાની ધારણા છે. તો એટલા માટે ખરીદ શક્તિનું રક્ષણ કરવા અને કર્મચારીઓનું મનોબળ વધારવા માટે અગ્રણી કર્મચારી સંગઠનોએ જાહેરમાં ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. તો ઘણીવાર તે 3.80થી 3.833ની રેન્જમાં હોઈ શકે છે, પરંતુ તે આંકડા સત્તાવાર ભલામણોને બદલે માંગણીઓ છે. તો આજે સુધી 8મા પગાર પંચ માટે કોઈ અંતિમ ફિટમેન્ટ ફેક્ટર ઔપચારિક રીતે સૂચિત કરવામાં આવ્યું નથી દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.